સાબિત કર્યા. હવે એના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ, જેમાં પહેલું સમીકરણ હતું v u at, બીજું સમીકરણ હતું s ut at સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ છે 2as v2 u2. આ ત્રણેય સમીકરણોનો ઉપયોગ કરી અને એમાંથી એક્ઝામ્પલ છે એ વારંવાર પૂછાય છે. આ સમીકરણમાં u શું છે તો કે u છે એ પ્રારંભિક વેગ છે, v શું છે અંતિમ વેગ, a છે એ શું છે પ્રવેગ, અને t છે સમય છે, અને s શું છે વસ્તુ દ્વારા કપાયેલ અંતર. તો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8.5 જોઈએ કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર ઓવર ઇનવર્સ અથવા તો એમ કહી શકાય કે 72 કિલોમીટર પર અવર નો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ છે કેવો છે અચળ છે. પ્રવેગ અચળ છે એટલે કે એક સરખી ઝડપથી વેગ એક સરખી ઝડપથી ગતિ કરે છે અને ગતિમાં વધારો કેવો છે સમાન દરથી વધારો કરે એટલે પ્રવેગ કેવો છે અચળ. તો શું ગોતવાનું છે તો કે ટ્રેનનો પ્રવેગ અને ટ્રેને વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો. તો રકમમાં કઈ કઈ વસ્તુ આપી દીધેલી છે તો એક તો શું છે કે ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂઆતમાં ટ્રેન છે કેવી હશે સ્થિર સ્થિતિમાં, તો ટ્રેનનો પ્રારંભિક વેગ u બરાબર કેવો થશે 0. પછી શું કીધું છે કે 5 મિનિટમાં એટલે કે 5 મિનિટ પછી 72 કિલોમીટર ઓવર ઇનવર્સ નો વેગ પ્રાપ્ત કરે છે. તો એનો અંતિમ વેગ છે એક v બરાબર કેટલો આપી દીધો છે v બરાબર 72 કિલોમીટર પર અવર. તો કિલોમીટર પર અવર ને વેગનો એકમ છે મીટર પર સેકન્ડ. તો 72 કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 72 ગુણ્યા 1000 છેદમાં 3600. આ બે મીંડા ઉડી ગયા, આ બે મીંડા ઉડી ગયા એટલે શું થશે 36 દુ 72 એટલે 10 દુ 20 મીટર પર સેકન્ડ. અને ટ્રેન છે એનો સમય આપી દીધો છે કે 10 મિનિટમાં 72 કિલોમીટર પર અવર ની વેગ પ્રાપ્ત કરે છે. તો t બરાબર 5 મિનિટ એને સેકન્ડમાં ફેરવવા માટે 5 ગુણ્યા 60 એટલે કે 300 સેકન્ડ. હવે આપણે ગોતવાનું છે પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય, એટલે કે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. અને આમ જોવો તો પહેલું સૂત્રનો ઉપયોગ કરીને પણ તમને પ્રવેગનું સૂત્ર મળી જાય કે v બરાબર u at. તો v પ્લસ u છે આ બાજુ આવશે તો માઈનસ v માઈનસ u બરાબર 80. એને સૂત્ર પ્રવેગના સૂત્રનો કરતા બનાવો તો a બરાબર શું મળે v માઈનસ u ના છેદમાં t. v છે એ કેટલું છે અંતિમ વેગ 20, પ્રારંભિક વેગ u કેટલો છે 0, એના છેદમાં સમય 300. તો આ મીંડું મીંડું ઉડી જાય અને 15 દુ 30. તો શું આવ્યું a બરાબર 1/15 અને પ્રવેગનો એકમ છે મીટર સેકન્ડની -2 ઘાત. હવે બીજું શું ગોતવાનું છે કે વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર. તો હવે બંને સૂત્રમાંથી અંતર માટે આમાં પણ અંતર એટલે s છે અને આ સૂત્રમાં પણ s આવે છે. અને હવે આપણે પ્રારંભિક વેગ સમય અને પ્રવેગ બધાની કિંમત જાણીએ છીએ એટલે બીજું અને ત્રીજું એમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને તમે અંતર છે એ શોધી શકો છો. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. u છે પ્રારંભિક વેગ 0 છે, t છે 300 પ્લસ 1/2 પ્રવેગની કિંમત મળી 1/15 અને t એટલે કે 300 નો વર્ગ. આ 0 ગુણ્યા 300 એટલે આખું પદ છે એ 0 થઈ ગયું. અહીંયા તમે જોશો તો છેદમાં 15 દુ 30 એટલે 1/30 અને 300 નો વર્ગ કેટલો થશે 90000. તો એમાંથી એક એક મીંડું ઉડી ગયા. આ એક એક મીંડું ઉડી ગયા એટલે શું થાય 3000 ગુણ્યા 3 એટલે શું થાય 9000. એટલે s બરાબર શું મળ્યું 3000 મીટર. આપણે જાણીએ છીએ કે બધું જ માપ આપણને શેમાં આપ્યું છે કિલોમીટર ઓવરમાં. તો આ જે અંતર મળ્યું આપણને શેમાં મળ્યું મીટરમાં મળ્યું. મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા માટે શું કરવું પડે 3000 ભાગ્યા 1000
એટલે અંતર કેટલું મળ્યું 3 કિલોમીટર. તો ટ્રેનનો પ્રવેગ છે એ કેટલો છે 1/15 મીટર સેકન્ડની માઈનસ 2 ઘાત અને વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેને કાપેલ અંતર છે કેટલું મળ્યું 3 કિલોમીટર. પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 8.6 એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પર અવર થી 36 કિલોમીટર પર અવર નો વેગ પ્રાપ્ત કરે છે તો પહેલું તેનો પ્રવેગ અને બીજું આ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર શોધો. તો સૌથી પહેલા શું કીધું છે અચળ પ્રવેગ એટલે કે કારનો ઝડપ વધારાનો દર કેવો છે એક સરખો છે. 5 સેકન્ડ એટલે કે સમય આપી દીધો છે સેકન્ડમાં. સમય સેકન્ડમાં જ આપ્યો છે એટલે એને યુનિટમાં રૂપાંતર કરવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી આપ્યું છે કે પ્રારંભિક વેગ કેટલો છે કારનો 18 કિલોમીટર ઓવર ઇનવર્સ. કિલોમીટર પર અવર લખો કે પર અવર છેદમાં હોય ઉપર આવે તો કિલોમીટર ઓવર ઇનવર્સ થઈ જાય, બંને એક સરખું છે. તો કારનો પ્રારંભિક વેગ આપ્યો છે 18 કિલોમીટર પર અવર થી વધીને 36 કિલોમીટર પર અવર એટલે કે અંતિમ વેગ કેટલો છે 36 કિલોમીટર પર અવર નો વેગ પ્રાપ્ત કરે છે. તો રકમમાં આપણને પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમય છે આપી દીધો છે. તો એના ઉપરથી આપણે સરળતાથી પ્રવેગની ગણતરી કરી શકીએ. આ બધા દાખલામાં ખાસ તમારે યુનિટ છે એના એકમો યાદ રાખવાના છે. એકમો રૂપાંતર કરવાની વારંવાર જરૂર પડે કે વેગનો એકમ મીટર પર સેકન્ડ છે તો રકમમાં કિલોમીટર પર અવર આપ્યું હોય તો એને મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરવું પડે. એવી જ રીતે સમય છે એ સમય જો મિનિટમાં આપ્યો હોય તો એને સેકન્ડમાં રૂપાંતર કરવું પડે. બાકી દાખલા ખૂબ જ સરળ છે. જો સૂત્ર આવડતા હોય અને એકમમાં રૂપાંતર કરતા આવડતું હોય તો સરળતાથી દાખલા ગણી શકાય. તો પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે 18 કિલોમીટર પર અવર. તો 18 ગુણ્યા 1000 છેદમાં 3600 એટલે મીટર પર સેકન્ડમાં રૂપાંતર થઈ જાય. 18 ગુણ્યા 1000 છેદમાં 3600 કર્યા તો આ બિંદુ છે આ બે બિંદા ઉડી જાય અને 18 દુ 36 એટલે 1/2 ગુણ્યા અહીંયા શું વધ્યું 10. તો 2 પંચાને 10 5 મીટર પર સેકન્ડ અથવા તો મીટર સેકન્ડની માઈનસ ઇનવર્સ. v કેટલો આવ્યો છે અંતિમ વેગ 36 કિલોમીટર પર અવર. તો 36 ગુણ્યા 1000 છેદમાં 3600 આ બે મીંડા ઉડી ગયા, આ બે મીંડા ઉડી ગયા, 36 ઉડી ગયા તો કેટલા વધ્યા 10 મીટર સેકન્ડની ઇનવર્સ થાય. સમય કેટલો આવ્યો છે t બરાબર 5 સેકન્ડ. તો હવે પ્રવેગનું સૂત્ર v u છેદમાં t વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો v ની કિંમત છે 10 u છે 5 છેદમાં 5. 10 માંથી 5 જાય તો 5 5 ના છેદમાં 5 એટલે પ્રવેગ કેટલો મળ્યો 1 મીટર સેકન્ડની માઈનસ 2 ઘાત. વેગનો એકમ મીટર પર સેકન્ડ છે અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડનો વર્ગ એટલે કે મીટર સેકન્ડની માઈનસ 2 ઘાત. હવે કાર દ્વારા કપાયેલ અંતર શોધવાનું છે. હવે આપણે પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય અને પ્રવેગ દરેકની કિંમત જાણીએ છીએ. તો હવે તમે આમાં અંતર શોધવા માટેના બે સૂત્ર છે કે જેમાં સૂત્રમાં s આવતો હોય તો આ બીજા સૂત્ર ઉપરથી તમે શોધી શકો અને ત્રીજા સૂત્ર ઉપરથી પણ અંતર છે ગણી શકો. જેમાં ગણતરી ઈઝી પડે એ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ 2as v2 u2. s ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2a છે એ ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ આવે તો ભાગાકારમાં, આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ આવે તો ભાગાકારમાં. એટલે v2 u2 છેદમાં 2a. હવે આપણે કિંમત મૂકી દઈએ. v ની કિંમત છે 10 નો વર્ગ માઈનસ u ની કિંમત છે 5 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા પ્રવેગની કિંમત મળી 1. 10 નો વર્ગ 100 માઈનસ 5 નો વર્ગ 25 ના છેદમાં 2 એટલે 75 ના છેદમાં 2. તો s બરાબર 37.5 મીટર અને જો કિલોમીટરમાં ફેરવવું હોય તો એને ભાગ્યા 1000 કરી નાખવાના એટલે અંતર મળશે કિલોમીટરમાં. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 8.7 કે એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર સેકન્ડની માઈનસ 2 ઘાતનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો કાર બ્રેક માર્યા પછી 2 સેકન્ડ બાદ રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર શોધો. આગળના બે ઉદાહરણ જોયા
એમાં શું હતું? પ્રવેગ શોધવાનું અને ત્યાર પછી કાપેલ અંતર. આમાં શું છે, રકમમાં થોડો દાખલો અલગ છે કે રકમમાં આપણને પ્રવેગની કિંમત આપી દીધી છે. જ્યારે રકમમાં પ્રવેગની કિંમત આપે ત્યારે રકમમાં ખાસ જોવાનું કે જો પ્રવેગ વસ્તુની ગતિની દિશામાં લાગતો હોય તો પ્રવેગની નિશાની પ્લસ એટલે કે ધન લેવાની. પણ આમાં તમે જોશો તો આપણે શું કીધું છે કે પ્રવેગ છે ઈ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે 6 મીટર સેકન્ડની -2 ઘાત. તો વિરુદ્ધ દિશામાં લાગે, વસ્તુની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ત્યારે હંમેશા પ્રવેગની નિશાની શું લેવાની? ઋણ લેવાની. જો નિશાનીનું ધ્યાન નહીં રાખો તો પણ જવાબ મળશે, પણ જવાબમાં નિશાની છે ઈ ખોટી આવશે. એટલે પ્રવેગનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય રકમમાં ત્યારે નિશાનીની ખાસ કાળજી રાખવાની. બીજું શું આપ્યું છે તો કે સમય આપી દીધો છે કે 2 સેકન્ડ બાદ કાર છે એ પોતાની સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો સાથે સાથે શું આપી દીધો છે? કારનો અંતિમ વેગ આપી દીધો છે કે 2 સેકન્ડ બાદ, બ્રેક માર્યા પછી 2 સેકન્ડ બાદ કાર પોતાની સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો અંતિમ વેગ v કેટલો થશે? 0 મીટર સેકન્ડની ઇન્વર્સ ઘાત. હવે શું ગોતવાનું છે તો કે હવે આપણે વસ્તુનું કાપેલ અંતર ગોતવું હોય તો આપણી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે પ્રારંભિક વેગ હોવો જોઈએ, અંતિમ વેગ હોવો જોઈએ, સમય હોવો જોઈએ અને પ્રવેગ હોવો જોઈએ. પણ તમે જોશો કે આ બે સૂત્રનો અત્યારે આપણે ઉપયોગ કરી શકશું નહીં. શું કામ? તો કે આપણી પાસે અંતિમ વેગ છે પરંતુ પ્રારંભિક વેગ અને અંતર બંને આપણે જાણતા નથી અને અંતર આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું ગોતવું પડશે? પ્રારંભિક વેગ. આગળના બંને ઉદાહરણ જોયા એમાં આપણને પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમય આપી દીધો હતો. તો આપણે સીધું છે એ પ્રવેગની ગણતરી કરતા હતા. પરંતુ આમાં આપણે પ્રવેગ જાણીએ છીએ, સમય જાણીએ છીએ, અંતિમ વેગ જાણીએ છીએ, તો આપણે પ્રારંભિક વેગ છે એ શોધવો પડશે. તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ કે v u at. v ની કિંમત છે, અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ આપ્યો છે, આપ્યો નથી, પ્રારંભિક વેગ આપણે શોધવાનો છે. પ્રવેગની કિંમત છે -6 ગુણ્યા સમય આપ્યો છે 2 સેકન્ડ. તો આમાંથી u ને સૂત્રનો કરતા બનાવીએ તો -6 દુ 12 માઈનસ છે એ બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે કે 6 દુ 12 એટલે u બરાબર 12 મીટર સેકન્ડની -1 ઘાત. હવે કાપેલ અંતર ગોતવા માટે આ બીજું અને ત્રીજું એમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકશો, કારણ કે હવે આપણે પ્રવેગની કિંમત જાણીએ છીએ, અંતિમ વેગની જાણીએ છીએ અને પ્રારંભિક વેગની કિંમત જાણીએ છીએ. સમયની પણ કિંમત આપણને ખબર છે. તો બીજું અને ત્રીજું સૂત્ર એમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી તમે વસ્તુ દ્વારા કપાયેલ અંતર છે એ શોધી શકો છો. તો આપણે ત્રીજું સૂત્રનો ઉપયોગ કરીએ 2as v2 u2. અંતર માટે s ને સૂત્રનો કરતા બનાવીએ તો v2 u2 ના છેદમાં 2a. v2 છે 0 માઈનસ u છે 12, 12 નો વર્ગ છેદમાં 2 અને પ્રવેગની કિંમત છે -6. તો s બરાબર -144 ના છેદમાં -12. માઈનસ માઈનસ ઉડી જશે તો 12 144 એટલે s બરાબર 12 મીટર. આ બંને નિયમો આપ્યા છે એ નિયમો ખાસ યાદ રાખી અને લખી લેજો. એમાં પહેલો નિયમ છે કે જો પ્રવેગ છે, જો રકમમાં એવું આપ્યું હોય તો જો પ્રવેગ વસ્તુ કે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતો હોય તો પ્રવેગની નિશાની હંમેશા કેવી લેવાની? ઋણ લેવાની. અને નિયમ બીજો છે કે જો પ્રવેગ વસ્તુ કે પદાર્થની ગતિની દિશામાં લાગતો હોય તો પ્રવેગની નિશાની ધન લેવાની.